અરે ભાઈ તમારા એરિયામાં જ આવ્યો છું. હા હવે બધા પેન પેપર્સ ને કાગળિયા બધું તૈયાર જ છે. તમે આવીને સિગ્નેચર કરી દો એટલે તમે છૂટાનું છૂટો. હા 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 એરિયો હું ફોન કરું તમને. અરે પાછળ ફરી ગયા? આ તો દામિની જ લાગે છે. દામિની ભાગી આપ. અરે એક મિનિટ એક મિનિટ એક મિનિટ એક મિનિટ. દામિની તું દામિની છો ને તમે? કોણ દામિની? શું કોણ દામિની? અવાજ ઉપરથી તો અંદાજો પણ આવી રહ્યો છે. દામિની છે ને તું? મોઢું બતાવ મને તારું. શરમ નથી આવતી? આવી રીતે કોઈ છોકરીને ઊભી રાખો છો? કોઈ છોકરી નથી આ. અચ્છા છોડો. તો તું એમ કહેવા માંગે છે કે તું દામિની નથી? તો પછી તારો ચહેરો બતાવ ને. મારે ચહેરો નથી બતાવો મારો. હું જોઈ લઈશ ને. હું પણ છોડો. જોઉં છું કે તું મને કેવી રીતના ચહેરો નથી બતાવતો. અરે આવવા દે, ખબર લઉં છું. આજ પછી ઘરની બહાર ટાંટો મૂક્યો છે ને એને જીવતી જમીનમાં દાટી દઈશ. પણ આ હરામી ગઈ છે ક્યાં? આવી કેમ નથી હજી સુધી ઘરમાં? ક્યાં ગઈ હતી? કામથી બહાર ગઈ હતી મમ્મીજી. અચ્છા, એવું તો શું કામ હતું કે આવા ગાભા પહેરીને તમે બહાર ગયા હતા? દુપટ્ટો ક્યાં? દુપટ્ટો હા, રસ્તામાં પડી ગયો. દુપટ્ટો લઈને ગઈ હતી અને રસ્તામાં પડી ગયો કે પછી કોઈએ લઈ લીધો તારી યાદમાં? ના, કેવી વાત કરો છો? દુપટ્ટો પડી જ ગયો તો હું અંદર જાઉં. અહીંયા જ ઊભી રહે. કોણ હતો એ તારો આસિફ? કોની વાત કરો છો મમ્મીજી? હું કઈ સમજી નહીં. એ કે જે તારો દુપટ્ટો લઈને ત્યાં ઊભો હતો. મારી તે વાત છુપાવે છે કેમ? આટલો માર પડે છે ઓછો છે? મમ્મીજી, તમારાથી જોવામાં કંઈક મિસ્ટેક થઈ હશે. એટલે એ મારો આશિક નહોતો. તો કોઈ નહોતું. એમ જ. તું શું સમજે છે? હે, અભણ છું એટલે મને ખબર નથી પડતી. હે, ખબર નથી પડતી. એ તો ચોરી છુપી તારા આશિકને મળવા જાય છે. એ તો સારું થયું કે તારો છુપા દ્રષ્ટિએ તારો પીછો કર્યો. નહીતર તું ક્યારે ખબર ન પાડત ને કે તું કોઈને ભૂતકાળમાં પ્રેમ કરતી હતી અને મળવા જાય છે ને એને કહેવા જતી હતી કે મારા જ્યાં લગ્ન થયા છે ત્યાં તને દુઃખ છે અને તે પણ મારા દીકરા સાથે પ્રેમ લગ્ન જ કર્યા ને એટલે તું કેટલાને પ્રેમ કરતી હતી? મમ્મીજી, એવું કંઈ નથી. તમે ખોટું સમજી રહ્યા છો. એ કોઈ મારો મમ્મીજી, એ કોઈ મારો આશિક નહોતો. મારી વાતનો વિશ્વાસ કરો. તમે મને ખોટી સમજી રહ્યા છો. હું એવી નથી. તારી વાતનો વિશ્વાસ કર્યો ને એટલા માટે થઈને મેં છે ને મારા દીકરાના લગ્ન કરાવ્યા તારી સાથે. અગર ક્યારેય મારા દીકરાના લગ્ન તારી જેવી હરામખોર સાથે ક્યારેય ન કરાવત. ભૂલ તો મારી પણ થયા જ ગઈ ને કે હું તમારા દીકરાના પ્રેમમાં પડી. મને નહોતી ખબર કે તમારા લોકોનો સ્વભાવ આવો છે. એટલે કેવો સ્વભાવ છે? હજી માર ઓછો પડે છે? મમ્મીજી નહીં. મમ્મીજી, શું કામ આવું કરો છો? આવું બધું કરીને તમને શું મળશે? અમને શું મળશે? અમને તો જે મળવાનું હતું એ મળી ગયું છે ને. આ સગી આંખે મેં જોઈ લીધું છે કે તે મારા દીકરાને ફસાવ્યો ને મારા દીકરા સાથે લગ્ન કર્યા અને હું વળી ગાંડી કે આ પાડી દીધી. પણ મને નહોતી ખબર કે તું 17 છોકરાના પ્રેમમાં પાગલ હોઈશ અને એમાં મારો દીકરો જ મળ્યો કે એની સાથે લગ્ન થયા તારા. મેં તમારા દીકરાને જ પ્રેમ કર્યો હતો.
બીજા કોઈને પ્રેમ નથી કર્યો. મારા નસીબ ફૂટેલા કે એમાં પણ સફળ ન થઈ. મમ્મીજી જુઓ, તમે જે મારી સાથે વર્તન કરો છો, મને જે રીતે હેરાન કરો છો, પણ હવે આ વાત બહુ વધી રહી છે. અને વધી પણ જશે. હવે આ વાત હું મારા દીકરાને કરીશ. અને જે આ ચહેરા પરના જે મારના ડાઘ છે ને, એ કદાચ મને એમ લાગે છે રૂઝાવા આવ્યા છે. ફરીથી શરીરમાં જે મારના પટ્ટાના જે ચાંભા પડ્યા છે ને, એ તાજા કરી દઉં. મમ્મીજીને એવું ન કરતા. એમને ખબર પડે છે ને તો મારા ઉપર હાથ ઉપાડશે. એ જ કરવા માંગુ છું. મમ્મીજી, અમારા વચ્ચે ઝઘડો થશે, આવું ન કરો. ઝઘડો હું હાથ જોડું છું મમ્મીજી. તું હાથ જોડ કે મારા પગમાં પડી જા, મને કોઈ ફરક નથી પડતો. પણ આ વાત હું મારા દીકરાને કરીને રહીશ કે તારી બાયડી તારી સાથે પ્રેમ કરવાના નાટક કરીને તારી સાથે લગ્ન કર્યા, અને બાર પણ હજી એના લફડા ચાલતા જાય છે. મેં મારી નજરે જોયું છે. મમ્મી, ક્યારેક નજરે જોયેલું ખોટું હોઈ શકે, અને આવું બધું કરીને તમને શું મળશે? જાઉં છું. મમ્મીજી નહીં, મમ્મીજી. આ ઘડિયાળમાં કેટલા વાગી? હજી અશોક આવ્યો નથી. મને ક્યારે આવશે? મગજ કામ નથી કરતું કે ઘરમાં શું થાય છે શું નહીં. હું આજે ખીચડી વળી બાળી નાખી. ખીચડી બળી હોત ને તો હા. વાંધો નતો. તો? પણ આજે તને મોઢું કેમ થયું આવતા? એમાં એવું હતું ને, પેલા નીલા ન્યા ગયો તો હું. ન્યા હું ડાયટું તો ખોદવા ગયો તો તું. ન્યા થોડુંક ડાયટું હતું, સમજ્યા? ત્યાંથી પૈસા લઈને પછી બૂસ મારવા હતા, પણ નથી મેળ આવે એમ. જે વિચાર્યું તું ન્યા બૂચ ન મારી હઈકો. હવે નથી વિચાર્યું ન્યા હું કેમ વિચારે છો? કેની વાત કરો છો? આ તારી હગલી માર ઓછો પડે છે એવું લાગે છે આજકાલ મને. હવે મારા પ્રેમને તમે કાંઈ કહો છો? ઈ અને તારો પ્રેમ, આ તો હું જ પસ્તાણી છું તારે લગ્ન કરાવીને. ખરેખર તું એને પ્રેમ ન કરતો હોત ને, હે, તું ના જ પાડવાની હતી. પણ તારા કારણે થઈને મારે લુખી પાચમની છોકરીઓને લગ્ન કરવા પડ્યા તારા. અરે લુખ્ખી પાછમ થોડી છે, એટલે એનો બાપો ઘણોય રૂપિયા વાળો છે. તમને વાત તો મેં આ ડલ્લો કરી. ભરી દીધો ઘરમાં, હે? મમ્મી બહુ પૈસા વાળા છે અને હું પ્રેમ કરું છું. હવે આવી છોકરીને પ્રેમ જાણવા ફસાવી તારે જાવું તો ક્યાં? મારી વાત સાંભળો. આ પગ મૂકવીને અહીં નીચે લાઈટ થાય ને, હા. એવી સ્ટાઈલ લગાડવાની હતી. આયા સ્ટાઈલ નહીં. આયા સ્ટાઈલ આવે ને, એ સ્ટાઈલ આયા લગાડવાની હતી, પણ બધું ઊંધું પડ્યું. એનો બાપો છે ને હાવ એટલે હાવ જડ જેવો છે, હમ. સમજ્યા? એને લુખી પાછા મસ્ત કહેવાય. પૈસાનો જેને કાઢવા હોય ને ખિસ્સામાંથી એને એવા જ કહેવાય, કંજૂસના પેટના. મમ્મી, મને એમ હતું કે થોડોક ટાઈમ જાય ને એટલે સમાધાન થઈ જાય તો પછી છે ને પૈસા આવવા મળે, એ આવક ચાલુ થઈ જાય. પણ એવું કાંઈ બન્યું જ નહીં. એના બાપને એની દીકરીનું કાંઈ પડ્યું જ નથી. અને એ સમય તને ખબર નહોતી કે તારી હગલી તને એકલાને પ્રેમ નહોતી કરતી? તો એકલાને જ પ્રેમ કરતી. તું એના હાથમાં દરરોજ જોતો મારો. એ ખબર નહીં એની સિવાય બીજો કયો આલ્ફાબેટ એના આમ હૃદયમાં હશે? તમે મમ્મી આવું હું કામ બોલો છો? અરે બાયરે કાંડ કર્યા છે. હું છાનું મને જોવા ગઈ હતી ને તો કોક એને હગલાને મળવા ગઈ હતી, અને મને એમ લાગે છે કે એને ફરિયાદ કરવા ગઈ હશે કે મારો ઘરવાળો ને મારી સાસુ મને મારે છે, હેરાન કરે છે. એવું છે? મારી નજરને સામે જોયું જસકા, એ કોઈક છોકરા સાથે વાત કરતી હતી ઊભી ઊભી, અને કદાચ ને એ એનો લવર જ હતો. એને પ્રેમ કરતી હશે ને એવી રીતના જ વાત કરતી હતી. માને હા બહુ કરી હો. મારી વાત સાંભળો, જ્યારે હું એના પ્રેમની વાતો કરું ને તો રોવા મળે. રોવા મળતી. અને હવે એને બીજાને પકડ્યો. હે, અને ધંધા જવા હશે. તને કહેતી હતી ના કોઢીને કીધું તું, ના કોઢીને એને લગ્ન નથી કરવા. બહુ કરી હવે. લાગે છે અશકા હા કે એના શરીર પરના ચાંબા જરાક રૂજાઈ ગયા હશે. તો લાગે પણ છે કે મમ્મી, આ પટ્ટો જો ને, આ કેદુનો મેં છે ને એને દેખાડ્યો નથી, સમજ્યા? અને આ
પટ્ટો છે 450 વાળો, હમ પણ એક પડે ને પટ્ટો તો 1000 રૂપિયાની દવા થાય એવા સાંભા પાડી દે. જીવતો હરપ છે આ, જીવતો હરપ, સમજ્યા? અને લાગે છે કે એનો ડંખ એને ફરીથી મારવો જ પડશે. કાંઈ વાંધો નહીં, તમે ખાલી અવાજ અહીંયા સાંભળો, બાકી બધું હું સંભાળી લઉં છું. અને એણે હું શું તો એણે બીજે આમ દિલ દઈ દીધું. મને એમ હતું કે એની પાસે એક જ દિલ છે ને એમાં હું છું, પણ આ તો ઊંધું જ છું. દિલનો આકાર આમ હોય છે ને બેટા, કદાચ આ સાઈડ તું હોય અને બીજી સાઈડ બીજો હોય, એવું બની શકે ને. તમે આવું બોલો માં, મને છે ને અસ્કા, હા વાગે છે. તું શું કામ પોતાની જાતે મારે છે? તો હું માર કરું? તો ઓલી હરામજાદી હરામખોરને મારવાની જરૂર છે, સમજો? આ ઘા તો કાંઈ નથી, એણે અહીંયા ઘા આપે એવું કામ કર્યું છે ને. હવે તમે જુઓ શું થાય છે. પણ મને એક વાતની દશ નથી પૂછતી કેમ? કે એણે બીજાને પકડ્યો કેમ? હે તો એને જ ખબર હોય, પૂછશે ને જઈને કે શું કામ એણે આવા કાંડ કર્યા છે. જા જ્યારે જ પૂછું છું. અને તમારામાં તમે માં છો, પણ દયા જેવું છે ને જરી કઈ આવે ને તો પાછું દબી દેજો, ત્યાં નહીં આવતા. ખાલી કીધું અવાજ ને? સાંભળો, ખાલી અવાજ સાંભળો તમે. દામિની, અય સાલુ અહીંયા તો શું મેં તારું શું બગાડ્યું તું? શું ઓ બે હું બગાડ્યું તું એમ કહું છું. હે કેવું થાય છે? હે? જો તને વિશ્વાસ નથી આવતો ને મારો બાટલો કેટલો ગયો જો. અશોક શું કરો છો? હું કરું છું તને પ્રેમ કર્યો અને તે મારે હારે આવું કર્યું. હે? મેં કોઈ દી વિચાર્યું નહોતું કે તું આવું મારી હારે કરે. શું કામ કર્યું કે શું કામ કર્યું? લકર જો આ ડોકી સલે હેઠી ગાલી દઈ. અશોક થોડું મને બોલ. વાગે છે. હે? મને આ પટ્ટો નહીં વાગ્યો હોય, કેટલું દુઃખ થયું. તાર કેટલા આશિક છે? હે અશોક મારો કોઈ આશિક નથી. છે. તમારા મમ્મી ખોટું કર્યા છે. મેં તમારી સિવાય કોઈને પ્રેમ નથી કર્યો. પ્રેમ કર્યો છે તે આપણી બે પ્રેમ. હું તને પ્રેમ કરતો તો ત્યારે તે મને રૂમાલ આપ્યો, એ હજી માળિયા ઉપર મેં હાસવીને મૂક્યો છે, બરોબર? અને તું એને દુપટ્ટો આપીને આવી. હે જો તમારા મમ્મીથી છે ને કંઈક જોવામાં ભૂલ થઈ છે. મેં કંઈ નથી કર્યું, હું એવી નથી. હા શું બોલ? જો મારી વાત સાંભળ, આનો રસ્તો મારી પાસે છે. તારે છે ને તારા પપ્પા પાસે રહેવાનું, સમાધાન કરી નાખવાનું. એટલે છે ને પાછી ગાડી છે ને આપણે પાટા ઉપર ચડી જાય. બોલ. ખબર છે ને તમને હમ કે મારા પપ્પા મારું મોઢું જોવાય નથી માંગતા, તો હું તો હું એની સાથે કેવી રીતે સમાધાન કરું? કેવી રીતે એટલે હે? કેવી રીતે એટલે ટબડટ તો તારે છે ને કરવા જવું પડશે. સમજો? હા બહુ નથી કહેવાના એટલે હજી સમજાવું. સમાધાન હું કામ કરવાનું કહું છું ખબર? કે ત્યાં સમાધાન થાય ને તો તારા બાપાને પાસે ડટ્ટા ને ડટ્ટા પડ્યા છે પૈસા, બરોબર? એમાંથી આપણને પૈસા આપે, સમજે? તમને મારા પપ્પા પાસેથી પૈસા જોઈએ છે? હા પૈસા માટે લગ્ન કર્યા હતા? હા પૈસા આટું નહોતા કર્યા, પણ અત્યારે મારો બાટલો એટલો ગયો છે ને એટલે વાત જવા દે. તું મારી બીજા ભૂલ પાસે કે ને આમ કેટલા હારે તું ચાલુ છે? શરમ આવે છે? એ હા ઓલો આ બાજુ કોણ હરેશ રે, એ મને એમ કહેતો હતો કે તાર ઘરવાળી તો બહુ રૂપાળી છે, એટલે ન્યા શરમ આવે છે તમને? હું તમારી પત્ની છું, મારા વિશે તમે આવી વાતો કરો છો. તું પત્ની છો કે પનોતી એ પેલા કે? હે પત્ની બનીને આવી હતી, હમ પનોતી તમે લોકો સમજો છો. હમ અને આમાં ભૂલ મારી જ છે કે મેં તમારા જેવા વ્યક્તિની સાથે પ્રેમ કર્યો, એની સાથે લગ્ન કર્યા. જો મારી વાત સાંભળ, તારે તારા આશિક પાસે જવું છે કે તારા બાપા પાસે? એ કે કોઈ આશિક નથી મારો. જુઓ છો, હું તમને પ્રેમ કરતી હતી, તમારી સાથે લગ્ન કરીને આ ઘરમાં આવી. મારે તમારી સિવાય બીજું કોઈ નથી, કોઈ નથી. આમ વાત કર કર. ભણતી તે ફૂટપટ્ટી મારતા ખબર છે? હે નહીં અશોક, એમ પટ્ટો માર તો અશોક, રહેવા દો. બહુ નહીં વાગે, મજા આવે છે. અશોક પ્લીઝ આવું ન કરો. નહીં
મારો શું વાંક છે અશોક રહેવા દો તો પછી વાત પકડે. બોલ આમાં મજા આવશે કે આમાં તું કે ને એમાં મારી પાસે ઘણા ઓપ્શન હોય કે આમાં જો જો આ બધું દુખે છે તો તું પછી ખાવા બેન તે હું યાદ આવું હજી બાર આ પટ્ટો હાલ એક બાજુ હજી જો ઘણાય રસ્તા છે હાથ પગ ડોકી બધું મવડી નાખે બોલ હું કરવું છે તારે હે શું કરવું બોલ ને અને કા છે ને આમાં જ પૂરી દઉં હા પછી આ જરી જરી ઓક્સિજન જાય એવી જગ્યા છે ને એ ત્યાં કાંક પટ્ટી મારીને ફેવિકિક લગાવી દઉં પછી વરાથી પછી ખોલું સમજો હાડ પિંજર જ હોય ખરેખર આજે મને વિચાર આવે છે હમ કે તમે મને ક્યારે પ્રેમ કર્યો તો કે નહીં. પ્રેમની હવાદણી થતી તને જરી કઈ નથી વિચાર આવતો હે કે તું આમ લેલાની જેમ બીજાને મળવા જાશો હે કોણ હતો કેટલીક બોલ? વાર કહું એ હતો કોણ હાલ સરનામું આપ એની બોલ બોલ અશોક હું કોઈને મળવા નથી જતી. તો તમારા મમ્મીએ ખોટું સમજ્યું છે અને તમને ખોટું કહે છે અરે અને એમને તો સમજો મારી વાત સાંભળ મને મારી ઉપર જ નફરત આવે છે મેં તને કેટલી પવિત્ર માની હતી ને તે મારી હારે આવું કર્યું હે તે ડાયરેક્ટ ક્યાં ઘા કર્યો છે ખબર આયા એ તને ખબર છે? હે? તોય તને આમ જો આગળ રોતી હતી ને પાછી સાની રેજા એટલે બધા નાટક જ કરશો નથી કહેતું તો તારી હતી ને કહેવું હે બોલ બોલ શું કરવાનું હવે છે ને ઓલું બાકી છે ને આપણે પૂરું કરી નાખીએ અશોક ને અશોક ને અશોક ને અશોક ને આ છે ને આ મહિનાથી સુધી તને મજા આવશે બરોબર આ દુઃખ છે ને હું યાદ આવે કે મારી યારે આવું કર્યું નહીં અરે મારા હજી અશોક નહીં અશોક અશોક હવે છે ને આવું થોડુંક ગળું દાબું બહુ કૂણું છે ને હા કેવું થાય છે હે મારી હારે ડગો કર્યો તાર બાપની એના પૈસા લેવા જાજે હા હા થઈ જાહે કીધું એટલે થઈ ગયું માની લેવાનું હા હા ક્યારેય કીધું હોય અને ન બન્યું એવું થયું છે કોઈ દિવસ જુબાન છે જુબાન બસ ભરોસો રાખો હા ઓકે હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બોલો ફાલ્ગુની બહુ પપ્પાજી એક વાત કરવી હતી. હા કરો કરો આ ઘરમાં તો તમને છૂટી જ છે કારણ કે હું એવું માનતો જ નથી કે દીકરાની વહુ હોય એને વહુ જ કહેવાય એ મારા માટે તો દીકરી સમાન જ છે. સાચી વાત કરી તમે. મને પણ એવું નથી લાગતું કે અમારું સાસરું છે. હા તમે બધા મને એટલો પ્રેમ કરો છો ને કે એવું જ લાગે છે કે આ ઘર મારું જ છે અને વર્ષોથી મારું જ હતું. પણ ખબર નહીં આજે મને દામિનીબેનની બહુ યાદ આવે છે. એટલે કે પપ્પાજી જે પણ થયું આપણે ભૂલીને એકવાર એમને મળી તો લઈએ. કેટલો સમય થઈ ગયો. દામિનીબેન કઈ હાલતમાં હશે, શું હશે, એના સાસરીવાલા કેવા હશે, બસ એ બધા વિચાર આવે છે. કઈ દામિની કોની દામિની કઈ દામિનીની વાત કરો છો? દામિનીનો અર્થ થાય વીજળી. આકાશમાં વીજળી હોય એની વાત કરો છો? અરે કઈ દામિનીની વાત કરો છો તમે અત્યારે? આ પપ્પાજી મને ખબર છે કે તમને ગુસ્સો છે પણ એનો મતલબ એ તો નથી ને કે આપ ઘરની દીકરી નથી. જો તમારા માનવા કે ન માનવાથી એ આ ઘરની દીકરી મતી નથી જવાની. દામિની આ ઘરની દીકરી હતી, છે અને રહેશે. જો એમની ભૂલને આપણે આવી રીતે સજા ન અપાય. એકવાર જઈને તો આપણે મળી આવીએ એમને. અરે મળવાનું એને હોય જે જીવતા હોય. દામિની મારી માટે મરી ગઈ છે, એ જીવતી નથી મારી માટે. અને આજે નામ લીધું એ લીધું. આજ પછી કોઈ દિવસ આ ઘરમાં દામિનીનું નામ ન આવવું જોઈએ, નહીંતર હું ભૂલી જઈશ કે તમે મારા દીકરાની વહુ છો. પપ્પાજી શું કામને આટલો બધો ગુસ્સો કરો છો? માનું છું કે એમણે તમારી મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કર્યા, પણ એનો મતલબ એ તો નથી ને કે આપણે પણ એમની સાથે એવું જ કરવું જોઈએ. એમની ભૂલ થઈ ગઈ તો શું આપણે પણ ભૂલ કરવી જોઈએ?
એણે મારું દિલ દુભાવ્યું છે, મારું દિલ દુભાવ્યું. એને મેં અથાળીમાં રાખી છે. મારી દીકરી હતી પણ એને દીકરો બનાવીને મેં મોટી કરી હતી. અને હું નથી માંગ્યું એને મેં. બધાય લાડ પ્યાર એ જે કે એ બધું કર્યું. અરે તૂટી ગયો. એ નાની હતી ને ત્યારે એને મોટી કરવામાં, એની બધી ઈચ્છાઓ પૂરી કરવામાં હું તૂટી ગયો. અરે મારી જિંદગી કેમ વહી ગઈ મને કાંઈ ખબર જ ન પડી. એની ખુશી માટે મેં બીજા લગ્ન ન કર્યા. બસ મેં ન્યોછાવર કરી દીધું મારા દીકરા અને દીકરી ઉપર. બસ મારે તો એમ કે આ મારી દીકરી છે ને એ જ મારી દુનિયા છે. પણ મારી દીકરીએ મારી અરે વિશ્વાસઘાત કર્યો છે. પપ્પા શાંત થઈ જાઓ. માનું છું કે એમનાથી ભૂલ થઈ ગઈ, પણ આપણે શું કામ ભૂલ કરીએ? આપણે એકવાર જઈને એમને મળી લઈએ. તમારો બધો ગુસ્સો છે ને એમને જોશો ને એટલે શાંત થઈ જશે. નહીં, અને હું એને જોઈને તો મને વધારે ગુસ્સો આવશે. એટલે રહેવા દો. મને છે ને એનું નામે નહીં લેતા અને એની પાસે મને લઈ જવાની કોશિશ નહીં કરતા. મારે એને જોવી નથી. એ જ્યાં હોય ત્યાં મારે શું એની હારે લેવા દેવા છે? એ જો એને એના બાપની કાંઈ પડી ન હોય તો પછી બાપ શું મૂર્ખો છે તે એની સાર સંભાળ રાખે? હવે એને જે કરવું હોય એ કરે. એની દુનિયા છે, એની જિંદગી છે. જ્યારે મેં એને બધી આવી વાત કરી હતી, એના લગ્ન નહોતા થયા અને કીધું હતું ને પ્રેમની, ત્યારે મેં એને કીધું હતું કે તારો બાપ કે એમ કર, તું ક્યારેય દુઃખી નહીં થા. તો કહે કે નહીં, હું હવે જુવાન થઈ ગઈ, હવે હું મોટી થઈ ગઈ છું, મારા ફેસલા હું લઈ શકું, મારી ઈચ્છાઓ છે. તમે કોણ મને કહેવાવાળા? ત્યારે અહીંયા એમ થઈ ગયું કે હું મરી જાઉં અહીંયા ને અહીંયા. જુઓ પપ્પાજી, દીકરો કે દીકરી ગમે એટલા મોટા થઈ જાય ને પણ મા બાપ માટે તો નાદાન જ હોય છે. અને એમણે નાદાનીમાં જે પણ કંઈ સ્ટેપ લીધું, પણ એનો મતલબ એ નથી કે આપણે એને હાવ ભૂલી જઈએ. નાદાનીમાં લીધું હોય ને, નાદાનીમાં તો ભૂલી જવાય. પણ એને તો કેટલી સમજાવી, કેટલા એને મેં મસ્કા માર્યા, બધોય પ્રલોભન આપ્યું કે તું એમ કરી દઉં, તું કે ત્યાં લગ્ન કરી દઉં તારા. પણ હું કહું ને એમ કર, હું કહું ત્યાં લગ્ન કર. તારે તને 17 છોકરા બતાવું અને જો છતાંય તારે લગ્ન ન કરવા ને તો આજીવન તું તારે મારા ઘરમાં રહેજે. કોઈ વાતની બાંધછોડ નહીં. તારા ખાતે હું અડધી મિલકત કરી દઉં પણ તું આ ઘરમાં રહે. અને હું કહું એમ કર. છતાંય મારી એને એક વાત ન માની, એક વાત ન માની. હું પપ્પાજી, એ ઉંમર જ એવી હોય છે. એ ઉંમરમાં છે ને કોઈને કાંઈ સમજાતું નથી. અને એમાં એમનાથી ભૂલ. હવે જો એ વાત અહીંયા પૂરી થઈ ગઈ હોય ને તો અહીંયાથી નીકળો. અને કોઈ દિવસ એનું નામ નહીં લેવાનું મારી આગળ. 2 દિવસથી એની આગળ પાછળ ફરું છું. પ્રયત્ન કરું છું કે એકવારે મારી સાથે વાત કરી લે. પણ આજે એની સાથે વાત કર્યા વગર હું ક્યાંય નથી જવાનું. હવે એટલી વાર છે. દામિની, હા હું જ. દામિની જો. દામિની, 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 તું જા અહીંયાથી. દામિની, દામિની દરવાજો ખોલ. દામિની, દામિની. તને કહ્યું ને મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. પણ તો મારે please જા ને તારી સાથે અહીંયાથી. મારે વાત કરવી છે ને તારી સાથે. દામિની જો, આજે તારો ભાઈ તને મળવા આવ્યો છે. દામિની દરવાજો ખોલ. કહ્યું ને તું જા અહીંયાથી. આજે તારો ભાઈ તને મળવા આવ્યો છે. દામિની ચૂપ. પપ્પાની જે ભૂલ હોય હું એ નથી જાણતો, પણ જો દામિની તું મારી સાથે આવું ના કરી શકે. દામિની દરવાજો ખોલ. તને શું છે? શું કામ હેરાન કરે છે મને? હેરાન કરું છું? તું શું કરી રહી છે? આટલા દિવસથી તારી પાછળ પાછળ ફરું છું, તને બોલાવું છું, પ્રયત્ન કરું છું કે તું મારી સાથે વાત કરી શકે ને. મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. જો તું મને બેન માનતો હોય ને તો પ્લીઝ જતો રહે. દામિની, હા શું બેન, તારા ચહેરા ઉપર મારવાના નિશાન? કોણે કર્યું છે આ બધું? કોઈએ નથી કર્યું. જો મારા સાસુનો આવવાનો સમય થઈ ગયો છે, એ તને અહીંયા જોઈ જશે ને તો પણ તારા તો સાસુ તકલીફ થઈ જશે. અરે શું ખબર તકલીફ પડી થશે? જશે ને તો ભાઈ શું તારું? અને આમ પણ આવી હાલતમાં હું તને ક્યારેય જોઈ ના શકું. દામિની જો, આવી હાલતમાં તને પહેલી વાર જોઈ રહ્યો છું. તને ખબર છે, પપ્પાને ખબર પડશે આ વાતની તો એના ઉપર શું વીતશે જાણે છે તું? દામિની જો, આ બધું કોણે કર્યું છે અને આવી હાલતમાં કેમ આવી, મને વાત કર ને. હું પ્રયત્ન કરીશ કે તને આમાંથી બહાર કાઢી શકું. ચૂપ ભાઈ, તું મારી વાત સાંભળ. હું છે ને તને પછી બધી જ વાત કહીશ, પણ અત્યારે નહીં.
અરે શું અત્યારે નહીં અને પછી વાત કરીશ. હું અત્યારે આવ્યો છું ને તને મળવા માટે. અને આમ પણ તું સમજતો કેમ નથી? જો તું વધારે અહીંયા રહીશ ને તો તારી બેને વધારે માર ખાવો પડશે. કોનો માર અને કોણ મારી રહ્યું છે તને? કોણ જેનું નામ દે? હા, તારો ભાઈ તારી સાથે છે. પપ્પા ભલે કંઈ પણ કહેતા હોય, બાકી મને કોઈનાથી કંઈ ફરક નથી પડતો. હું છું ને તારી સાથે. હું નથી ઈચ્છતી કે તું મારા સાસુની સામે આવે. તું સમજે છે? તારે સાસુ શું તોપની ગોળી છે? સામે આવશે તો શું થશે? હા બેન, જો આવી હાલત નહોતી તારી અને તું આવી નહોતી. આપણી ઘરે તું કેવી રીતના રહેતી હતી તું જાણે છે ને કે તું દૂધ માંગતી હતી ને તો પણ તને કેટલી વસ્તુઓ મળી જતી હતી. અને અહીંયા મારી બહેન આવી હાલત કરીને આ ઘરમાં રહે છે. આ લોકોની ભેગું નરક જેવી જિંદગી ભોગવે છે તું. એ જ વાતનો ફાયદો ઉઠાવ્યો છે મેં. પપ્પાનો એ પ્રેમ, તારો એ લાડ, એ જ બધી વસ્તુ. ચૂપ તું ટેન્શન ના લે. હું છું તારી સાથે. એ કામ કરું છું. તું ચાલ અત્યારે મારી સાથે આપણે. હું નહીં, હું ક્યાંય નહીં આવી શકું. તું શું કામ નહીં આવી સમજવાની શકે કોશિશ તું? કર. મારા સાસુને ખબર પડી ને કે મારો ભાઈ અહીં આવ્યો તો? તો કે તું અહીં આવ્યો તો તું શું? નહીં, હું એ લોકોને તારી સામે નહીં આવવા તો નહીં. એ તું ગાંડી નથી? હા, હોશમાં આવતું. મારી વાત સાંભળ. હું અહીંયા તને મદદ કરવા માટે જ આવ્યો છું અને કદાચ એટલા માટે જ ભગવાને નથી મારે તારી મદદ. તું જા. મારા સાસુ આવી રહ્યા છે. પણ શું થવાનું છે? તારા સાસુમાં આવી જાય તો હું એને મળીને જઈશ ને, એની સાથે વાત કરીશ ને કે મારી બેનની કેવી હાલત કરી છે. ક્યાંય જવાનું તને નથી. કહ્યું ને તું જાન. તને મારું જાન. ભાઈને જોયો હશે. શું થયું હશે? એટલી બધી હિંમત વધી ગઈ છે? તારો આશિક અહીંયા શેરી સુધી આવી ગયો, આપણા ઘર સુધી આવી ગયો. મમ્મી, તમે ખોટું સમજી રહ્યા છો. એ કોઈ મારો આશિક નહોતો. હમણાં જે આવ્યો હતો ને એ મારો. અનાજ ખાઈએ છીએ, ઘાસ નથી ખાતા. એટલે તું મને આ સમજવાની કોશિશ ન કર. આશિક અહીંયા સુધી ઘર સુધી આવી ગયો છે મમ્મી, મને મળવા માટે. એ મારો આશિક નથી, એ મારો ભાઈ છે. વાહ! હવે ભાઈડાને પણ ભાઈ બનાવતા શીખી ગયા છે આજકાલના. શું બોલો છો? મેં તમને કહ્યું નહીં કે મારો ભાઈ છે? તો પછી તારા લગ્નને આટલો સમય થયો તો એક પણ વાર મળવા કેમ ના આવ્યો? એને ખબર નહોતી. ગોતતો હતો મને. તે દિવસે પણ તમે જેને જોયો ને મારો ભાઈ જ હતો. શું મોઢું બતાવે ને? એની સાથે વાત ન કરવી પડે ને એટલે ભાગી ગઈ હતી ત્યાંથી. આજે પણ મારે વાત નહોતી જ કરી. પણ મને મને ખબર છે કે સોસાયટીમાં કોઈક મને કહી દેશે કે હિરલબેન, તમારા દીકરાની વહુ કોઈક એના આશિકની સાથે વાત કરી રહી હતી. તો શું જવાબ આપતે? મમ્મીજી બસ. મારા ભાઈ વિશે એક પણ શબ્દ નહીં. કહું છું ને કે મારો ભાઈ છે. મને ગોતો અહીંયા સુધી આવ્યો તો એને ખબર નહોતી કે હું આ શહેરમાં રહું છું. બરાબર. તો પછી અંદર ઘરમાં કેમ ના આવ્યો? બારોબારથી કેમ નીકળી ગયો હશે? અને બેઠો કેમ નહીં? હું નહોતી ઈચ્છતી કે તમને લોકોને જોવે, તમે એને જોવો. મારે કહેવું પણ નહોતું તમને કે મારો ભાઈ છે. પણ ના કહું ને તો તમે મારા અને મારા ભાઈના સંબંધને ક્યારેય ન સમજે. બસ મનમાં આવે ને એ જ નામ આપ્યા કરત. માની લીધું કે તારો ભાઈ હતો, ભાઈડો નહીં, લવરિયો નહીં. તો પછી એક કામ કર, તારા પપ્પાને ફોન કરીને કે પપ્પા મને
50 તોલા સોનું અને 20 લાખ રૂપિયા રોકડા આપી દે. ચાલશે ને? શું કામ આપે મારા પપ્પા આ બધું? કારણ કે તું પૈસાવાળાની છોકરી છો ને. તારા ભાઈને જો સાબિત કરવો હોય તો તારા ભાઈ અને પપ્પાને કહે ને કે 50 તોલા સોનું અને 20 લાખ રૂપિયા રોકડા આપે તો હું માની જઈશ કે તારો ભાઈ હતો એ. તો માનીશ કે તે ભાઈને ભાઈડો બનાવ્યો છે. સ્કીમો છે બધી તમારી. કદાચ હું ગમે એટલી સાબિતી આપી દઉં ને તો પણ તમે તો એ જ માનશો જે તમારે માનવું છે. હા તો પૈસા જોઈએ છે ને એટલે આવું બોલો છો કે જો મારા પપ્પા પૈસા આપી દે તો તમે માની જાઓ. પણ મારા પપ્પા એ ક્યારેય નહીં માન. મારો ભાઈ એને મારી ચિંતા છે. એની લાડકી બેન છું. એને ક્યારે મને નફરત નથી કરી. પણ મારા પપ્પા મને માફ નહીં કરે, મને નફરત કરે છે. એટલા સમય પછી આજે એનું મોઢું જોયું. તો પછી એની સાથે જતું રહેવું જોઈએ ને. આ તારું કાળું રાજુભાઈ સામે શું કામ લાવે છો? કીધું જતું એણે તો કે બેન તારે આ બધું સહન કરવાની જરૂર નથી, તું ચાલ મારી સાથે. પણ મારા પપ્પાને એમને હું ઓળખું છું. મને ખબર છે કે જો મારો ભાઈ એના મરજી વિરુદ્ધ મને જો એના ઘરમાં લઈ જશે ને તો મારા પપ્પા એની સાથે સંબંધ તોડી નાખશે. અને હું નથી ઈચ્છતી. હું તો નોખી થઈ ગઈ, હું તો હેરાન થઉં છું. મારા ભાઈને હેરાન નહીં થવા દો. એ સાંભળ, આ તારી ફિલોસોફી છે ને તારી પાસે જ રાખજે. તારી ફિલોસોફી મને સંભળાવવાની જરૂર નથી. મેં તને કહ્યું ને તું એટલું કર એટલે મને અને મારા દીકરાને બંનેને ખબર પડી જાય કે જે આ 2 વખતથી જે હું જોઈ રહી છું કે તારો આશિકને તું બહાર મળવા જાય છે, ઘર સુધી પહોંચી ગયો, એ તારો આશિક નહીં પણ તારો ભાઈ છે. સમજી? તમને અને તમારા દીકરાને બહુ સારી રીતે ઓળખી ગઈ છું. ઓળખી ગઈ છું એટલે હું કોઈ પૈસાની વાત નહીં કરું. સાંભળ દામિની, દામિની, અહીંયા આપણે વાતાવરણને માણવા માટે નથી આવ્યા. શું કામ આવ્યા જે તું જાણે છે ને? બોલો ને, કંઈ બોલતા હો તો ખબર પડે ને. કંઈ બોલતા જ નથી, ક્યારના બેઠા છો એમ જ. એક તો પેલી જગ્યાએ મારી બેનની જિંદગી ખરાબ થઈ ગઈ અને અહીંયા છે કે પપ્પાને હું કોઈ વાત કરી શકું એવી પરિસ્થિતિ નથી પપ્પાની. છો આ તમારા બહેને છે ને પ્રેમ લગ્ન કર્યા ને એટલે પપ્પા એમને ખૂબ જ નફરત કરે છે. મેં વાત કરવાની કોશિશ કરી હતી એકવાર કે મને દામિની બહેનની યાદ આવે છે, આપણે એકવાર મળી આવીએ એમને. પણ પપ્પાએ મને ચોખ્ખી ના પાડી દીધી કે આજ પછી એનું નામ આ ઘરમાં કે તમારી જીભ ઉપર ન આવવું જોઈએ. અને એટલે જ હું હવે કાંઈ બોલતી જ નથી. જાણું છું કે મારી બેને પ્રેમ લગ્ન કરીને એક ભૂલ કરી છે, પણ બેનની આ ભૂલ એ છોકરમતમાં થઈ હતી. એ સમયે બહુ નાની હતી અને ગતાગમ નહોતી પડતી કે કોની સાથે રહીને કયો નિર્ણય લેવાય. અને એવામાં જેણે ભૂલ કરી તો શું એ ભૂલની સજા આપણે લોકો આટલી મોટી આપીશું? તને ખબર છે અત્યારે હું મારી બેનને જોઈને આવ્યો છું, મળીને આવ્યો છું એને, એની કેવી પરિસ્થિતિ હતી. પેલા વ્યક્તિ એના ઉપર હાથ ઉપાડે છે, એનો હસબન્ડ, અને એની સાસુમાંથી તો એટલી બધી ડરતી હતી કે ધક્કા મારીને મને ઘરની બહાર કાઢી મૂક્યો. મારી સાથે સરખી રીતે વાત પણ ના કરી શકી. તું વિચાર કર ને, જે બેન મારી ઘરે આમ ચપટી વગાડતા ઓર્ડર કરતી હતી એ જ બેન ત્યાં કોઈની ચપટીમાં ચોળાઈ રહી છે. શું કરી શકીએ આપણે? માનું છું કે અત્યારે દામિની બેન દુઃખી હશે, પણ આપણે શું રસ્તો કરી શકીએ? તમે જ કહો ને. તો શું કરવું? હાથ ઉપર હાથ ધરીને બેઠો રહો? ના 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 ના, હું એટલું નરાધમ ભાઈ નથી કે મારી બેને જે ભૂલ કરી છે એની આટલી મોટી સજા અપાવું. બિચારી ત્યાં કેવી રીતે જીવતી હશે કોને ખબર? કાલે એનું શું થશે? હા, મારે છે ને મારી બેનને છોડાવવી છે. આમ પણ એ નરકમાંથી હું એને બહાર કાઢવા માંગુ છું, એટલા માટે મારે કદાચ પપ્પાને વાત કરવી પડે તો પપ્પાને પણ વાત કરીશ, અને પેલા નરાધમ વ્યક્તિને મળવું પડે ને તો એને પણ મળીશું.
જો પણ એ વ્યક્તિ કેવો હોય શું હોય જરાક વિચારીને કરજો. હા, હું તમને ના નથી પાડતી કે આપણે દામિની બેનને નહીં બચાવીએ, પણ જે પણ કાંઈ કરો ને બધું વિચારીને કરજો. તમને તો ખબર છે ને પપ્પાજીનો સ્વભાવ, એ કોઈની એક પણ વાત સાંભળવા નથી માંગતા. અને જો તમે પણ જો એમની વિરુદ્ધ જશો ને તો આગળ જતાં એ શું નિર્ણય લઈને એની મને કંઈ ખબર નથી પડતી. ત્યાર સુધી મારે પપ્પાની વિરુદ્ધ જવું તો નહોતું, પણ પપ્પા જે પ્રમાણે કઠોર બન્યા છે અને એમને કંઈ ગતાગમ પડતી જ નથી એવું વલણ જે બતાવે છે ને, મને લાગે છે કે એના માટે થઈને હવે કંઈક તો કરવું જ પડશે. અને કંઈક એવું કરવું પડશે કે જેનાથી પપ્પાને પણ અહેસાસ થાય કે એ જે કરી રહ્યા છે ને એ બહુ જ ખોટું કરી રહ્યા છે. અરે આટલી મોટી સજા કોઈના ગુનાની ના હોય. અને આમ પણ કાલે ઉઠીને બેનને કંઈ થઈ જશે તો, મરી જશે તો? આવું નહીં બોલો. અરે મરીને જીવી રહી છે, શું આવું નહીં બોલો? ક્યારે શું થશે કોને ખબર? જો એક કામ કરીએ, પહેલાં છે ને આપણે પપ્પાજીને સમજાવીએ અને પછી એવું હોય ને તો બધા સાથે જઈએ એમના ઘરે, અને એવું લાગે તો દામિની બેનને પાછા લઈ આવીએ. હું પણ ચાહું છું કે દામિની બેન આપણા ઘરે પાછા આવી જાય. આવી બધી તકલીફો સહન કરવા કરતાં તો એ આપણા ઘરે રહેશે ને એ જ સારું રહેશે. પપ્પાજીને વાત કરો, સમજાવો, એ વાત માને ને પછી આગળ કંઈ વિચારજો. પ્રયત્ન તો હું કરીશ જ. પપ્પા વાત માને તોય ભલે અને ના માને ને તોય ભલે. મને કોઈ ફરક નથી પડતો કે પપ્પા શું વિચાર કરે છે અને શું નથી વિચારતા. મને તો બસ મારી બેનની ચિંતા થઈ રહી છે ને એટલા માટે જ તે છેલ્લા 5 દિવસથી હું એની આગળ પાછળ ફરતો હતો. મને જાણવા મળ્યું અને અમુક વાતોના આધારે આજે એના ઘર સુધી પહોંચ્યો. પણ હા, જે દ્રશ્ય જોયું છે એના પછી મને ક્યારેય શાંતિની ઊંઘ નહીં આવે આ ઘરમાં આવે. કેવી છે તબિયત એમની? શું થયું છે? કંઈક વધારે માર્યું છે કે કહો ને મને કે દામિની બેન કઈ હાલતમાં છે? કે બાકી નથી રાખ્યું પેલા લોકોએ. આટલામાં સમજે તો ઠીક છે, પણ મને લાગે છે કે છોડને અત્યારમાં તો વાત કરતા તે મારા મનમાં કંઈક થાય છે. એમ થાય છે કે હું આવી પરિસ્થિતિમાં મારી બેનને એકલી છોડીને આવતો રહ્યો. જો તમે જાઓ ને તો મને લેતા જજો. મારે પણ મળવું છે એમને. ઠીક છે? તો પેલો પણ અહીંયાથી જ પસાર થાય છે રોજ. એક મિનિટ. હા, મારે વાત કરવી જ થોડી તમારી સાથે જરૂરી. ટાઈમ નથી. હું દામિનીને ઓળખું છું. દામિની તમારી પત્ની થાય છે ને? અને તું દામિનીને ઓળખે છે? તને ખબર ન હોય ને તો કહી દઉં, એને છે ને આખી સોસાયટી ઓળખે, કારણ કે એ છે જ એવી. એને આજુબાજુ નહીં બધી સોસાયટી વાળા ઓળખે છે, બરોબર? એમાં કાંઈ નવાઈની વાત નથી. જુઓ, હમ. તમને ખબર છે હું કોણ છું? હા, કોણ? ખબર જ હોય ને. અચ્છા, તું માણસ છો, બરોબર? મારી જેમ માણસ છો, 2 પગ 2 હાથ 1 મોઢું. બોલ હવે. તો આ 1 માથું, 2 કાન, 1 નાક, 2 આંખું, હોઠ, દાઢી, બરોબર? હા બોલ. બીજું કપડાં ગણાવી દો. હજી પણ કઈ બાકી રહેતું હોય તો એ પણ ગણાવી દો. શું તારે કામ હું છે એ કેને હવે ગણાવી જો ને ફલાણું જો ને ઈ હું કેવી હાલત કરી નાખી છે તમે એની સાથે લગ્ન કરીને એની? કહેશો તમે મને? આ નવો આશિક લાગે છે. હા એ વાત સાચી. આશિક? મતલબ કે તમે કોઈની પણ સાથે દામિનીને સરખાવો છો? અરે જરાય શરમ જેવું છે તમારામાં? કોઈ છોકરી ભાગીને તમારા ઉપર વિશ્વાસ કરીને લગ્ન કરીને તમારી ઘરે આવી છે અને તમે આવી રીતના એને હેરાન કરો છો? હા સમજાય છે. અત્યારે બધા પ્રોબ્લેમ જ આમ છે, સમજો. થતું ન હોય ને એને યારે મતલબ એને ઘરવાળીને હેરાન કરતો હોય ને એટલે ન્યાય જીવ બાળવા જાય અને મનમાં એમ થાય આની કરતાં મારી યારે લગ્ન થયા હોત ને તો હું એને હાસવાઈ. હજી એ કહું છું તમારી જીભ ઉપર લગામ રાખો. લગામ નથી રાખવી તારે. તું હું કરી લે ઈ કે ને તું ખરી લવે એમ? તું છે ને જાણતો નથી ને એટલા માટે જ આ બધું બોલી રહ્યો છે. જાણી લીધો તને, બરોબર? કે તું હું થાશો, તું આમ ભૂર્યો છો એટલે પાછું તારી યારે ટન તારે. સાલા
દામિની બેન છે મારી. અને મારી બેન વિશે હું કોઈ પણ શબ્દ આવારા નહીં સાંભળી લઉં. અરે પણ સાલા આરામખોર, મારી બેને તારી સાથે ભાગીને લગ્ન શું કર્યા તમે લોકોએ? તો એની જિંદગીને નરક બનાવી નાખી છે. અરે તું એનો તમે એના ભાઈ છો એટલે કે મારા હાળા માફ કરજો. આમ જો મારી વાત સાંભળો, પણ તમારી છે ને બહુ મોટી ભૂલ છે. મોટી ભૂલ. બરોબર, હા. અને અમારી તમે લગ્ન તો મતલબમાં લગ્નમાં તો નહોતા આવ્યા, પણ તમે તમારી ફરજ હોતી ચૂકી ગયા છો. અરે એના લગ્ન થઈ ગયા છે તો કાંક 20-25 તોલા હોનું અપાય. હે ખોર, તારી જેવા વ્યક્તિની સાથે લગ્ન કરીને મારી બેને બહુ મોટી ભૂલ કરી છે. ખબર નહોતી કે તારા જેવો એને હરામી અને નાલાયક માણસ ભટકાશે. પણ એ કીધું નકર તો ક્યારેય એને તારી જેવા નરાધમની સાથે ભાગીને લગ્ન કરવા જ ના દેતો. એને ભાગીને લગ્ન કર્યા, તમારી ઘરે આવીને પડી છે અને મારા પપ્પા બોલતા નથી તો શું તમે લોકો એનો ફાયદો ઉઠાવો છો? ચૂપ. મારી બેન છે ને એક માણસ છે, અને ગમે એમ તો એક આ ભાઈની બેન છે. બીજું તારે જે કરવું હોય ને કરી લેજે. એમ કે મારા બેન ઉપર હવે બીજી વાર હાથ ઉપાડવાની ભૂલ નહીં કરતો. તે આપણે કાંક સોનું બોનું આપી દો એટલે એ ઉપાડવાનું બંધ. સોનું? શું વાત કરે છે? ખબર છે તને? ખબર જ હોય ને. હે તમે તો એને મતલબ મજા આવવા દીધી એટલે વાત પૂરી એમ નહીં. તમારી પણ ફરજમાં આવે છે કે બેન દીકરીને કાંઈક દેવું પડે, પૈસા હોનું કાંઈક મિલકત. પણ હું ખાલી એમ કહું છું હોનું ને પૈસા આપજો એટલે વાત પૂરી. આપણે મિલકત નથી જોતી. અને જો ના કરી રહ્યો છે તું કે જાણી મારી બેન સાથે પગાડીને લગ્ન કર્યા પછી એને સાચવીને રાખતો હોય. મારી બેનને સાચવીને રાખી હોત ને તો કદાચ હું આનો વિચાર પણ કરી શકત. તો પછી અત્યારે ઘરે જઈને એની સર્વિસ થાય. તો હા બોલો બોલો બોલ બોલ. મારી બેનને ખોટી રીતે હેરાન નહીં કરતો તો હોનું પૈસા બોલો કરું છું વ્યવસ્થા. થઈ જાય. મને સમય આપ થોડોક, મને વિચાર કરવા દે. હું વિચાર કરીને તને ફોન કરીશ. માંડો નહીં. નંબર લખી લે. 97 278 96 032. નામ તો ખબર છે કે અશોક? હે સેવ કરી લઈશ. બે દી એને કંઈ નહીં કરું. નહીં 2 દી નહીં, 2 કલાક કંઈ નહીં કરું. પૈસા જોઈએ ફોન કરજે. બરોબર, હોનું ને પૈસા. હું જાઉં છું. બાય બાય. પપ્પાજી, મારે થોડી વાતો કરવી છે તમારી સાથે. હા બોલો ને, શું વાત કરવી છે? પપ્પા, દેવાન દામિનીને મળ્યા હતા. દામિની બેનની હાલત બહુ ખરાબ છે. એટલે કે એમના સાસરામાં એને ખૂબ જ દુઃખ પડી રહ્યું છે અને એમના હસબન્ડ અને સાસુ એને... આ કાગળ મારા માટે બહુ મહત્વનું છે, બહુ એટલે બહુ. પણ દામિનીનું નામ પડીને એટલે મને આ કાગળ નફરત થઈ ગઈ છે. નામ કેમ લેવાય એનું? એકવાર ના નથી પાડી, એનું નામ નહીં લેવાનું. તમારી બધી વાત... નીકળો અહીંયાથી. જવાની જરૂર નથી કોઈ. બહુ થઈ ગયું પપ્પા. આવી રીતે ક્યાં સુધી તમે દામિની બેનને ઇગ્નોર કરતા રહેશો? તમને ખબર છે કે બેન ક્યાં છે, કઈ પરિસ્થિતિમાં છે, કેવી હાલત છે અને કેવી રીતના જીવન જીવી રહી છે? અરે પપ્પા, ગમે એમ તોય તમારી જ દીકરી છે, આ ઘરનું જ સંતાન છે અને મારી જ બેન છે. એ આવી રીતના ભૂખ્યા સુવે ને પપ્પા, તો એની આય તમને અને મને જ લાગવાની છે, બીજા કોઈને નહીં લાગે. હા પપ્પા, એમનાથી જે પણ ભૂલ થઈ ગઈ, હવે ઘણો સમય થઈ ગયો છે, માફ કરી દો ને. અરે હું તો ઈચ્છું છું કે એ હજી કેમ હેરાન નથી થતી. અરે રીબાઈને એનો જીવ જવો જોવે. એને જેમ મારી હૃદય એણે મારું હૃદય એને તૂટ્યું છે ને એવી રીતે એ હોતને તૂટવી જોવે, પળે પળે તૂટવી જોવે એવું હું ઈચ્છું છું. ભલે નહીં, સેકન્ડે સેકન્ડે તૂટી રહી છે પપ્પા. ભીખ માંગે છે કે મને જીવવા દો, કોઈ મને જીવવા દો. આજે એની હાલત જોઈને આવ્યો છું ને પપ્પા, ખરેખર મને માણસાઈ નામના શબ્દ ઉપરથી તે વિશ્વાસ ઉઠી ગયો છે. અરે જેવી હાલત કોઈ જનાવરની ના થાય ને, એના કરતા ખરાબ હાલતમાં મારી બેન જીવે છે. હા, મારી બેન. તું પણ ગયો તો હું કામ? એની ઘરે ગયો તો હું કામ? તારે જવાનું કારણ શું? કીધું નથી તને? એની હારે આપણે કોઈ સંબંધ નથી રાખવાનો. તું એનો ભાઈ નથી ને હું એનો બાપ નથી.
છતાંય તું ત્યાં ગયો. આવું તો કેવા જાઉં. મારે જવું નહોતું પણ પપ્પા જેવી મેં પરિસ્થિતિ જોઈને પછી મારાથી રહેવાનું ને. કારણ કે કદાચ એક બાપનું હૃદય પીગળે કે ના પીગળે પણ મારી રાખડીની બાંધનાર મારી બેન ગઈ છે ને એ વાતનો વસવસો મને પહેલેથી હતો. અચાનક એ મને રસ્તે મળી અને મને હિંમત થઈ આવી કે એ મારી બેન છે. મેં બધા પ્રયત્નો કર્યા શક્ય એટલા એને મળવાના અને ત્યારે મને ખબર પડી કે પપ્પા પેલા લોકો છે ને મારી બેન પાસે કેવા કેવા કામ કરાવે છે ખબર છે? એની પાછળ કેવી કેવી અફવાઓ ઉડે છે ખબર છે? એનો જ હસબન્ડ એને એવું કઈ કઈને મારે છે કે એને બીજા કોઈ છોકરાની સાથે લફડું છે. 17 છોકરાઓ એની પાછળ પડ્યા છે અને સોસાયટીમાં મારી બેન ચાલીને જતી હોય ને તો આખી સોસાયટીના લોકો મારી બેનની સામે હસે છે. કારણ કે મારી બેન છે ને એવી હાલતમાં જીવી રહી છે. પપ્પા જુઓ પપ્પા બહુ થઈ ગયું. મારી બેન છે ને આવી રીતે કપાઈને મરી જાય ને એ નહીં જોવાય મારાથી અને હું સહન નહીં કરું. પપ્પા તમારે આવવું જ પડશે મારી સાથે અને આપણે બેનને જઈને છોડાવવાની છે. ક્યારેય નહીં, ક્યારેય નહીં. અને હું મરી જાઉં ને તો એને બોલાવતોય નહીં આયા. એને ખબર નહીં પહોંચાડતો કે તારો બાપ મરી ગયો છે એમ. નહીંતર મારો આત્મા ઉપર જને ભટકશે. બસ પપ્પા, કેટલું પણ આટલી બધી નફરત? તમે જ કહ્યું હતું ને કે એણે જે માંગ્યું એ લાવીને આપ્યું છે. નાનપણથી એટલો પ્રેમ આપ્યો છે તો પછી આ પ્રેમ અચાનક નફરતમાં કેમ બદલાઈ ગયો? માન્યું કે એમનાથી ભૂલ થઈ ગઈ છે નાદાનીમાં, પણ તમે તો નાદાન નથી ને. અત્યારે તમે શું કરી રહ્યા છો? તમે જે કરી રહ્યા છો એ ભૂલ નથી? માવતર થઈને કમાવતર થવાનું એ પીડું પપ્પા પોતાના માથે લઈ રહ્યા છે. આમ પણ માનું છું કે મારી બેને જે ભૂલ કરી હતી એ ભૂલ હતી અને પપ્પાએ નાદાનીમાં થયેલી ભૂલ હતી. કાલે ઉઠીને મારી બેનને કઈ થઈ જશે ને પપ્પા તો તમારે એ ભૂલ નાદાનીમાં થયેલી ભૂલ નહીં ગણવું. હું તમને ક્યારેય માફ નહીં કરી શકું પપ્પા. શું હું આજે એના હસબન્ડને મળીને બધી વાતચીત કરી અને હરામખોર નાલાયક માણસ મને કહે છે કે મને 25 તોલા સોનું આપો. 25 તોલા સોનું આપશો ને તો તમારી બેનને સાચવીને રાખીશ. તમે વિચાર કરો ને પપ્પા, જે વ્યક્તિને મળતાની સાથે પૈસાની જ વાત કરતો હોય એ વ્યક્તિ મારી બેનને કેવી રીતે રાખતો હશે? મને તો વિચાર આવે છે કે ક્યાંક એ નરાધમ માણસ મારી બેન પાસે કોઈ પારકા ઘરના કોઈ મારી બેન વિશે હું આવું તો ના જ બોલી શકું પણ અરે પપ્પા જો હું દીકરો છું તમારો. યાદ રાખજો આજે મારી બેનને બચાવવા માટે હું એની પાસે જાઉં છું. જો પપ્પા આજે મારો બાપ મારી સાથે મારી બેનને લેવા માટે નથી આવ્યો ને તો એ વાત યાદ રાખજો કે હું ભૂલી જઈશ મારો એ કોઈ બાપ હતો. ચાલ ફાલ્ગુની, હું જાઉં છું મારી બેનને લેવા માટે. ભિખારી, તારો બાપો ભિખારી છે અને તારો ભાઈ ડબલ ભિખારી. એને ખબર નહીં પડતી હોય હે? તને કહું છું કાકામાં બોલ તો ખરી, કાંઈક હરખો જવાબ તો આપ. શું કહું? એકની એક વાત હવે તમને લોકોને કહીને થાકી ગઈ છું. સમજતા તો છો ને મારી જ છો મમ્મીજી. મેં તમને બહુ સમજાવ્યું પણ તમે એક વાત સમજવા તૈયાર નથી. બસ તમને એવું લાગે કે ઘરમાં એન્ટરટેનમેન્ટની કમી છે તો જઈને તમારા દીકરાને કંઈ કહી આવશો કે વવે આમ કર્યું વવે તેમ કર્યું અને તમારો દીકરો મારા ઉપર હાથ ઉપાડશે. દામિની, આ તો સારું કહેવાય કે મારા દીકરાને કંઈ કહું છું, તારી કમ્પ્લેન કરું છું તો મારપીટ જ કરે છે. પણ હવે લાગે છે કે મારપીટથી આ કાંઈ નિર્ણય આવવાનો નથી અને તારો બાપ 50 તોલા સોનું અને 20 લાખ રૂપિયા રોકડા આપવાનો નથી. એટલે અશોક, ઓલો જે 2 વખતથી જે ડાચું જોઉં છું ને આની હામેનું, એનો લવરિયો જ છે, એનો ભાઈ નથી. સમજી ગયો? હવે એક જ ઉપાય છે, કેરોસીનનો ડબ્બો ત્યાં રસોડા પાસે છે, લઈ આવો. એટલે એક દિવાસળી ચાપી અને રામ બોલો ભાઈ રામ. રાખ આવે ને રાખે એના આમ કરીને દરરોજ હું મોઢે લગાડી દો. મને મારી નાખવાથી જો તમને પૈસા મળતા હોય ને શાંતિ મળતી હોય ને તો એ કરો બસ. એમ પણ આવી જિંદગી જીવીને એના કરતાં તો મરી જવું વધારે સારું. મરી જવું છે ને? જા, તને છે ને આજથી આઝાદી આપી.
નથી એની. એનો બાપ હજી જીવે છે. અને એનો ભાઈ પણ. હા હા દીકરા, મેં બહુ મોડું કર્યું આવવામાં. મને નહોતી ખબર કે તું આવા જનાવરોના ઘરમાં છો. એટલે એક તો તમારી દીકરી લવ મેરેજ કરીને ભાગી ગઈ અને પાછળના બાપ ઉઠીને એમ કહે છે કે જનાવરો છીએ અમે. માનું છું કે મારી બેને ભૂલ કરી હતી. હા, મારી બેન ભૂલ કરી, એ ભાગીને આ ઘરમાં આવી અને આ નરાતા મારા પપ્પા નહોતા માનતા ને એટલા માટે થઈને તે મારી બેનને અત્યાર સુધી બ્લેકમેલ કરી શકતા. મારા દીકરાનો કોલર પકડવાની કોઈ જરૂર નથી. એની માં આજે જીવતી બેઠી છે. એને એની માને જ મારવાની જરૂર છે. મારી બેનને બહુ હેરાન કરી છે ને. હે, શું બગાડ્યું છે મારી બેને કહીશ? એટલે બોલ ને. હે, તું પાછળ ક્યાં જાય છે? ઓ, એ! મારા દીકરા ચાલા મારી બેન ના સમ આડા આવે છે. નખર તો સલામ ખોટ મારી બેને જ હાલત કરું. મારી બેન ની કરી છે તમે લોકો. તું મને ઓળખશો? નાલાયક! છોડો તારી મારા દીકરા આપા જો ને ઓળખાણ આપે મારા પપ્પા એ કોણ છે? ઉતારી દે. મારા દીકરાને રાખી. બતાવે છે મારા પપ્પા બતાવે છે આંટી. જો, આ એક- તમારા દીકરાને બધું બતાવે છે. બતાવવા દો ને. દીકરો છે ને દીકરો, પાણી ઢોળ માટે દીકરો જીવતો નહીં રે, સમજી લેજે. પપ્પા શું કરો છો? આ બધું કરવા અહીંયા આવ્યા છો? વાહ, તારી જે હાલત કરી છે, તને મારી છે, એ શું અમે લોકો સહન કરી લઈએ એમ? ગમે એમ તોય તારા માવતર છે. હા? અને તે જે ભૂલ કરી હતી ને એની સજા તને આજીવન આવી રીતે તો ભોગવવા નહીં જ દઈ. ગમે એમ તોય તે પ્રેમ લગ્ન કર્યા. આના ઉપર વિશ્વાસ રાખીને તું લગ્ન કરીને આ ઘરમાં આવી હતી. તારા માવતરે જાકારો આપ્યો તો શું થયું? આ તો હતી ને અહીંયા. હે, આ ડોસી જોઈ નહોતી શકતી તને? સરખી રીતે આ ઘરમાં રાખી નહોતી શકતી? એ એના સંસ્કાર છે. પપ્પાએ આવું શીખવ્યું છે આપણને. અરે એને તો મને માર્યો. એ લોકોએ તો મારો વિશ્વાસ તોડ્યો. પણ તમે એના જેવા થશો. મારા માટે અત્યારે એ ખુશીની વાત છે કે મારો જીવ બચાવવા માટે, મને મળવા માટે મારા પપ્પા અહીંયા આવ્યા. આનાથી બીજું હવે મારે કંઈ નથી જોઈતું. હા બેટા, મેં આવવામાં બહુ મોડું કર્યું. જોકે મારી જ ભૂલ હતી. મને નહોતી ખબર કે મારા કાળજાનો કટકો એટલો બધો અહીંયા દુઃખી રહેશે. બેટા, બને ને તો મને માફ કરી દેજે. તને સમજી ન ગયો, મારે વહેલું આવું જોઈતું હતું. આ તો સારું થયું કે દેવાંગે મારી આંખ ઉઘાડી દીધી. ફાલ્ગુની તારી ભાભી છે, છતાં એમને ઘણીવાર સમજાવવાની કોશિશ કરી, પણ હું નરાધમ એકનો બે ન થયો. આજે મારી આંખ ઉઘડી ગઈ છે. હવે હું તને અહીંયાથી લઈને જ જઈશ અને આ બેને પોલીસને હવાલે કરવાના છે. હા પપ્પા, આજે જિંદગીનો સબક મને મળી ગયો છે કે કોઈ વ્યક્તિને ગમે એટલો પ્રેમ કર, પણ એ મા બાપ જેટલો પ્રેમ ના કરી શકે, પોતાના પરિવાર જેટલો પ્રેમ ન કરી શકે. મેં જે ભૂલ કરી હતી ને એની સજા મને મળી ગઈ. આ લોકોએ તો લગ્ન જ એટલે કર્યા હતા પપ્પા કે 6 મહિનામાં તમારી સાથે સમાધાન થઈ જાય અને તમારી પાસેથી પૈસા લઈ શકે. કોઈ પ્રેમ નહોતો. હા બેટા, એટલે જ હું કહું છું કે મા બાપની વિરુદ્ધ ક્યારેક કોઈ પગલું નહીં ભરવાનું. મા બાપ જે કહે ને એમ જ કરવાનું. કારણ કે મા બાપ તો સંતાનોની ખુશી માટે જ બધું કરતા હોય છે, પણ આજકાલના સંતાનો બસ મા બાપની વિરુદ્ધમાં જ એની જિંદગી ગુજારે છે અને પછી અંતે હેરાન થાય છે. પણ કાંઈ વાંધો નહીં. હવે તને ખબર પડી ગઈ છે ને, હવે આપણે જઈએ બેટા. એક મિનિટ પપ્પા. ફાલ્ગુની મને લઈને જાતો. બસ દેવાંગ, હવે આપણે પરગોડો કાઢવાનો છે પપ્પા. હા, એ બધું પોલીસ કરશે, આપણે હા, નથી કરવું ગુજરાત હવે. પોલીસને સોંપવાના. ચાલો આંટી, ચલો ચલો. બહુ હેરાન કરીને મારી બેનને. હે, હવે ખબર પડશે. ચાલો ચાલો છે કે હે ના કુબે ચાલ ચાલ.